નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો લેક્ચર નંબર 4 આજે આપણે ભણી રહ્યા છીએ. 1.2 આપણું પૂરું થઈ ગયું. આજે આપણે 1.3 ચલાવવાના છીએ. એના પહેલા કે અસમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે લખી શકાય. જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે લખી શકાય તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યા કે જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક એટલે શું? શૂન્ય ન હોય તેવો. શૂન્યેતર પૂર્ણાંક q માટે p છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એવું કહેવા માંગે છે p છેદમાં q સ્વરૂપે ન દર્શાવી શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. આ અસમય સંખ્યાને s વડે દર્શાવવામાં આવે છે. s વડે દર્શાવવામાં આવે છે. એના પછી કે p એ અવિભાજ્ય સંખ્યા હોય તો રૂટ p એટલે વર્ગમૂળમાં p એ કેવી થશે? તો કે અસમય સંખ્યા થાય. આ p એ અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે ખબર છે ભાગ ન પડે. અવિભાજ્ય સંખ્યા હોય તેને વર્ગમૂળ કરો એ કેવી મળશે? તો કે અવિભાજ્ય સંખ્યા એટલે અસમય સંખ્યા મળે. દાખલા તરીકે 5 આ અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, 9 અવિભાજ્ય સંખ્યા નહીં, કેમ કે 3 તરી 9. આ બધાના વર્ગમૂળ ચડાવી દો તો આ બધી કેવી થઈ જાય છે? અસમય સંખ્યા થાય છે. એના પછી છે પ્રમેય 1.3. ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. અને ધન પૂર્ણાંક a માટે, એટલે આપણે કોઈ ધન પૂર્ણાંક વિચારી લો એ માટે a² એ p વડે વિભાજ્ય છે તો a પણ p વડે વિભાજ્ય થાય. a² એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, જો એ p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા છે ને એ પણ p વડે શું થાય? વિભાજ્ય થાય. ફરીથી કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એ જો p વડે વિભાજ્ય ભાગી શકાતો હોય તો એની એ સંખ્યા એટલે કે એને પણ p વડે ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય છે. બરાબર? એટલે આ આપણે હમણાં વારે અહીંયા જરૂર પડશે એટલા માટે છે કે a² એ p વડે વિભાજ્ય હોય તો એનો વર્ગમૂળ કરો એટલે કે એ પણ p વડે વિભાજ્ય થાય. હવે સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 ની અંદર એવું કીધું છે સાબિત કરો કે રૂટ 5 એ અસમય સંખ્યા છે. હવે આપણને ખબર જ છે કે આ અવિભાજ્ય હોય તો એનો વર્ગમૂળ એ અસમય આવશે. તો આપણે સાબિત કરવું છે. એટલે સાબિત કરવા માટે આપણે ધારણા ઊંધી લઈશું. કઈ રીતે? આ રૂટ 5 અસમય સંખ્યા છે તો આપણે એવું ધારવાનું કે રૂટ 5 સમય સંખ્યા છે. પછી સાબિતી કરીને એવું કહી દેવાનું કે આ રૂટ 5 એ સમય સંખ્યા નથી, તો એનો મતલબ એવો થઈ ગયો કે કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. ફરીથી રૂટ 5 અસમય સંખ્યા છે એટલે ધારણા આપણે ઊંધી કરવાની, ખોટી. કે √5 એ સમય છે, સાબિતી આપીને એમ કહી દેવાનું ભાઈ સમય નથી, તો એનો મતલબ શું થઈ ગયો? અસમય છે.
કે ધારો કે √5a સમમેય સંખ્યા છે, જેથી બે અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી, હવે સાંભળો, આ સમમેય હોય તો p છેદમાં q સ્વરૂપે તો દર્શાવી શકાય. તો આપણે a અને b એવા પૂર્ણાંકો લઈએ કે √5 બરાબર એના છેદમાં શું થઈ ગયું b. કેમ આમ લખ્યું? કેમ કે આ તો સમમેય સંખ્યા છે ધારેલી આપણે, તો એને a છેદમાં b સ્વરૂપે લખી શકાય. બંને બાજુ વર્ગ કરો. ચાલો આનો વર્ગ કરો, √5 નો સ્ક્વેર કરો એટલે 5 થઈ જશે. a નો a સ્ક્વેર અને b નો b સ્ક્વેર. હવે હું b સ્ક્વેર ને અહીંયા લઈ લઉં, b સ્ક્વેર ને 5 ની બાજુમાં લઈ લઉં તો શું થાય? તો કે a સ્ક્વેર બરાબર 5b નો સ્ક્વેર. આને આપી દો નંબર 1. એટલે શું આવી ગયું? a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. હવે આગળ a સ્ક્વેર નો અવયવ છે. 5 a સ્ક્વેર નો અવયવ છે. કેમ? તો કે જો આવું છે, a સ્ક્વેર બરાબર 5 ગુણ્યા b સ્ક્વેર. તો આ પણ આનો અવયવ કહેવાય ને આ પણ આનો અવયવ જ કહેવાય. એટલે 5 એ a સ્ક્વેર નો શું છે? 5 એ a સ્ક્વેર નો અવયવ છે. તો 5a નો પણ અવયવ થાય. તો કે આવું શેના ઉપરથી લખી શકીએ? તો કે પ્રમેય 1.3 ઉપરથી. આમાં આપણે શું લખ્યું? p એ a સ્ક્વેર નો અવયવ હોય તો p એ a નો પણ અવયવ થાય. એટલે 5 એ a સ્ક્વેર નો અવયવ છે તો 5 એ a નો પણ શું થાય? અવયવ થાય. હવે અહીંયાથી આપણે ધારણા બીજી કરો કે ધારો કે a બરાબર 5c છે, જ્યાં c એ શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. હવે આનો બંને બાજુ વર્ગ કરો. તો a નો વર્ગ a સ્ક્વેર, 5 નો વર્ગ 25 અને c નો c સ્ક્વેર. આને આપી દો નંબર 2. હવે તમે ચેક કરો કે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. જો ડાબી બાજુ સરખી હોય તો જમણીને સરખાવાય, જમણી સરખી હોય તો ડાબીને સરખાવાય. એટલે આપણે 1 અને 2 ઉપરથી એક અને 2 પરથી હું આને અને આને એટલે બંને જમણી બાજુને સરખાવું. જો આ બાજુ તો સરખી છે તો આ બાજુ પણ સરખી જ થાય, એટલે એને સરખાઈએ. તો 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. 5 ને આના છેદમાં આપી દો. 5 આના છેદમાં પાયો પાયો 25 એટલે શું આવી ગયું? 5c નો સ્ક્વેર. ફરીથી આવું આવ્યું તો આપણે આવું લખતા હતા ને 5 એ a સ્ક્વેર નો અવયવ છે તો 5 એ a નો પણ અવયવ થાય. તો અહીંયા પણ આપણે એવું લખીશું 5 એ b સ્ક્વેર નો અવયવ છે તો 5 એ b નો પણ અવયવ થાય. એટલે 5a b સ્ક્વેર નો અવયવ છે માટે 5a b નો અવયવ
થાય. આ શેના ઉપરથી આપણે લખી શકીએ? તો લખીએ કે પ્રમેય 1.3 પરથી. હવે વિચારો, 5 એ એનો પણ અવયવ છે, 5 એ બી નો પણ અવયવ છે. 5 એનો અવયવ છે, 5 બી નો અવયવ છે. તો બંને અવિભાજ્ય સંખ્યાઓ, અહીંયા લખ્યું ને આપણે કે બંને આપણે લીધી હતી કેવી સંખ્યાઓ? અવિભાજ્ય સંખ્યાઓ લીધી હતી. સમજો, હું તમને 3 અને 5 કહું, આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તો સાચું કે ખોટું? તો કે સાચું. કઈ રીતે? તો કે 3 ગુણ્યા 1 કરો, 5 ગુણ્યા 1 કરો. આમાં 1 સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ આવતો નથી. બીજું, 15 કરો અને 5 કરો, તો કે 3 પંચા 15 થાય, 5 એકા 5 થાય, તો જો 5 આવી ગયો. એટલે આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી. અવિભાજ્ય સંખ્યા એટલે શું? કોઈ પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં. અહીંયા આપણે એવું થયું, બે અવિભાજ્ય સંખ્યાઓ આપણે ધારેલી છે, એ અને બી, એટલે એક પણ એનો સામાન્ય અવયવ આવવો જોઈએ નહીં. પરંતુ અહીંયા 5 એ બી નો અવયવ આવે છે અને 5 એ એનો અવયવ આવે છે. તો એનો મતલબ એવો થયો કે આમ એ અને બી નો સામાન્ય અવયવ 5 છે, પરંતુ એ અને બી એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. આવું આપણે અહીંયા ધારેલું છે. એટલે એવું કહીએ કે આથી આપણી ધારણા ખોટી છે. આથી એટલે આપણી ધારણા ખોટી છે. એટલે આપણે ધાર્યું તો શું? √5 એ સમય સંખ્યા છે. તો આપણી ધારણા ખોટી છે. તો હવે શું કહેવાય? કે તેથી કહી શકાય કે, અથવા તો તેથી સાબિત થાય છે કે √5 એ અસમય સંખ્યા છે. શું કરીએ છીએ દાખલામાં? તો અહીંયા આપણે એવું સાબિત કર્યું કે 5 એ એનો અવયવ છે. ફરી એક બીજી ધારણા કરી અને એના બદલે 5 એ બી નો અવયવ છે. એટલે આપણે અહીંયા એવું ધાર્યું તો બંને અવિભાજ્ય છે, અને અવિભાજ્ય હોય તો કોઈ સામાન્ય અવયવ મળે નહીં. તો એ પરથી કહી શકાય કે આપણી ધારણા કેવી છે? ખોટી છે. બરાબર. ચાલો હવે દાખલા નંબર બીજો. સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. સાંભળજો, અહીંયા જેમ √5 છે એવી રીતે √3 આપે, √7 આપે તો શું કરાય કહી દઉં. જ્યાં જ્યાં √5 છે ત્યાં 3 કરો. ધારો કે અહીંયા 3 કર્યો, અહીંયા √3 કર્યો, અહીંયા 3 કરવાનો, અહીંયા 3 કર્યો. અહીંયા તમે શું લખ્યું? 3 એ a² નો અવયવ છે, 3 એ એનો પણ અવયવ થાય. અહીંયા ધાર્યું a બરાબર 3c ધારવાનો, 3c. અહીંયા આવશે a² બરાબર 9c. સમજો, આ બધું એનો એક ફોર્મો છે, એક પ્રકારની ફોર્મેટ છે કે જેની અંદર તમે આંકડા મૂકતા જવાના. અહીંયા શું આવી ગયું? a² બરાબર 9c નો સ્ક્વેર આવ્યો. આ બંને સરખાવો તો 3b નો સ્ક્વેર બરાબર 9c નો સ્ક્વેર, એટલે b² બરાબર 3c નો સ્ક્વેર થઈ ગયો. ફરીથી લખો, 3 એ b² નો હોય છે, 3 બાકી બધું એમનું એમ. જે 5 દેખાય ત્યાં 3 લખો. 7 હોય તો 7 કરો, જ્યાં સ્ક્વેર કરો ત્યાં 49 લખવાના. એમનો એમ જ દાખલો. ચાલો સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. તો આપણે હમણાં જ લખ્યું કે ધારણા આપણે કેવી કરીશું? ખોટી ધારણા કરવાની. કે ધારો કે 3 + 2 √5 એ સમય સંખ્યા છે. કદાચ એવું બને જોઈને જ ખબર પડે કે અસમય સંખ્યા છે, પણ આપણે ધારવાનું કે સમય સંખ્યા છે. કે તેથી
પરસ્પર બે અવિભાજ્ય પૂર્ણાંકો એવા મળે કે જેથી બરાબર પરસ્પર બે અવિભાજ્ય પૂર્ણાંકો અહીંયા લખી નાખીએ a અને b એવા મળે કે જેથી આના બરાબર આપણે ધારીએ કે 3 + 2√5 = a ના છેદમાં b. કેમ સમય સંખ્યા હોય તો એ છેદમાં b સ્વરૂપે લખી શકાય. 3 ને હું આ બાજુ લઈ લઉં. કેવાય 3 ને આપણે આ બાજુ લઈ લીધા એટલે 2√5 ને લીધા 3 આ બાજુ લઈ લીધા. હવે આનો આપણે લસા આપી દવાનો તો તમે શું લખો તો બાજુમાં લખી દઉં છું કે આનો લસા આપો b અહીંયા જાય એટલે 3b અને છેદમાં b એટલે અહીંયા એવું લખાય કે 2√5 = a - 3b છેદમાં b. આપણે આનો લસા લીધો એટલે a - 3b છેદમાં શું આવી ગયો b. આ 2 નથી જોતો તો 2 ને અહીંયા મોકલી દો એટલે છેદમાં જતો રહે તો √5 બરાબર a - 3b છેદમાં 2b. આ 2 ક્યાં જતો રહ્યો છેદમાં, કેમ કે અંશમાં હોય તો ક્યાં જાય છેદમાં. આ બાજુ સરવાળામાં હતા સામે જાય તો બાદબાકીમાં જાય, ગુણાકાર હોય તો અંશમાં હોય તો છેદમાં જાય. હવે કે a અને b પૂર્ણાંક હોવાથી a - 3b છેદમાં 2b એ શું થશે તો કે સમય સંખ્યા થશે. સમજો આ 3 છે ને 2 છે તો પૂર્ણાંક છે, એના સિવાયનો a આવે છે, b આવે છે, b આવે છે તો a અને b તો આપણે પહેલેથી ધારેલા જ છે કે કેવા છે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. એટલે એનો મતલબ એવો કે આ આખામાં કોઈ પણ એવી સંખ્યા નથી કે જે અસમય થાય નહીં. એટલે બધી સમય થાય, બધા પૂર્ણાંકો છે. આ પૂર્ણાંક છે અને 3 ને 2 ને તો છે ધન પૂર્ણાંકો કહીએ તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આખી પૂર્ણાંક સંખ્યા છે. એટલે જો એ આખું આવું થતું હોય તો કઈ કહેવાય સમય સંખ્યા કહેવાય. તેથી √5a પણ સમય સંખ્યા થાય. હવે તમે સમજો કે આ બાજુ વાળો જો સમય થાય તો એની સામે વાળો પણ બરાબર છે એટલે આ સમય તો આ પણ સમય જ થાય તો આ √5 પણ કેવો થાય સમય. પરંતુ √5a કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા કેવી છે તો ખોટી છે. આથી સાબિત થાય છે કે સવાલ લખી નાખવાનો. આથી સાબિત થાય છે કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. ફરીથી જો આવો દાખલો કોઈ પણ પૂછાય તો આની અંદર પણ તમે એવી જ રીતે હમણાં મેં કીધું તેવી રીતે બદલી શકાય, પણ પહેલા આપણે આ એકવાર આ દાખલો સમજી લઈએ કે 3 + 2√5 એ કેવી છે અસમય. એટલે આપણે ધારી કેવી સમય. સમય હોય તો એને છેદમાં b સ્વરૂપે લખી શકાય. એ છેદમાં b સ્વરૂપે લખીને આપણે એનું આ સાદુરૂપ આપ્યું કે 3 આ બાજુ ગયા તો માઇનસ થાય એનો લસા લઈએ. લસા એટલે મતલબ શું થાય કે ભાઈ આને અહીંયા ગુણી નાખીએ તો a - 3b છેદમાં b. 2 આના છેદમાં લઈ લો એટલે આપણને આવું મળે. આ a - 3b / 2b એ શું છે તો એ તો સમય સંખ્યા છે. એટલે જો આ સમય સંખ્યા હોય તો એની સામે વાળું પણ સમય સંખ્યા જ થાય. તો √5 એ કેવી થાય સમય સંખ્યા. પરંતુ √5 એ આપણે તો જાણીએ છીએ કે √5 એ કેવી છે તો કે અસમય સંખ્યા છે. એટલે આપણી ધારણા ખોટી છે. આવા દાખલા હોય ને તો આની અંદર પણ બદલીને તમે લખી શકો છો.
2 દાખલા પૂરા થયા. ચાલો આપણે એક દાખલો 9 લઈ લઈએ કે સાબિત કરો કે આ √5 એ શું છે? અસમય છે. બરાબર? તો આપણે રકમ બદલી નાખીએ કે ભાઈ √5 ની જગ્યાએ √3 આપ્યું હોય તો તમે શું કરો? તો જો ધારો કે √5 હતો તો અહીંયા કરી દો √3. એ અસમય સંખ્યા છે જેથી 2 અવિભાજ્ય પૂર્ણાંકી અને 2 એવા મળે કે જેથી √3 બરાબર એના છેદમાં શું થાય? b. બંને બાજુ વર્ગ કરો તો √3 એનો વર્ગ કરો તો શું થઈ જશે? 3. આ b² આની જોડે આયા તો a² બરાબર 3b² થઈ ગયા. તો આના ઉપરથી શું લખાય? 3 એ a² નો અવયવ છે. 3 એ a² નો અવયવ છે એટલે 3 એ a નો પણ અવયવ થાય. ધારો કે a બરાબર 5c લીધા છે તો અહીંયા શું લેવાનું? 3c. બંને બાજુ વર્ગ કરવાનો, વર્ગ કરો તો a², આનો કરો તો 9 એટલે 9c નો સ્ક્વેર. 1 અને 2 ઉપરથી ડાબી બાજુ સરખી છે તો જમણીને સરખાવો એટલે આપણે જમણી બાજુને સરખા અહીંયા કે 3b² બરાબર 9c નો સ્ક્વેર. આ જે 3 છે 9 ના છેદમાં જાય તો 3 તરી 9 એટલે આપણને અહીંયા શું મળી ગયો? 3. ફરીથી લખો કે 3 એ b² નો અવયવ છે જેથી 3 એ b નો પણ અવયવ થાય. કોના પ્રમાણે? પ્રમેય પણ 3 પ્રમાણે. આમ a અને b નો સામાન્ય અવયવ કયો છે? તો 3. પરંતુ એને b પરસ્પર કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી. એટલે અહીંયા પણ એવું લખી શકાય કે √3 એ કેવો છે? અસમય સંખ્યા છે. જો તમને સમજાવ દઉં, અહીંયા 7 આપ્યો હોય તો √7 પ્રમાણે તમે આ જ પ્રમાણે લખી શકો. અને દાખલો સારો છે, IMP છે, પરીક્ષાની અંદર આવો દાખલો પણ પૂછાઈ શકે છે. બરાબર? એટલે એક રીત, એક જ દાખલો તમારે શીખવાનો, એના ઉપરથી ગમે એટલા દાખલા પૂછાશે તો આવડશે.